જય જગતનો તાત, કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો? તો મગફળી તમારે પીળી પડી ગઈ છે, મગફળીને લીલી કરવી છે, તો એનો સચોટ ઉપાય તમને આ વિડીયોના મારફતથી મળવાનો છે. તો મગફળીને એકદમ લીલી ચકાસ બનાવવા માટે શું કરવું, કેવી કેવી પદ્ધતિ સામાન્યપણે વાપરવી જેથી કરીને બીજી દવાઓના ખર્ચા ઘટે અને આ દવાઓના ખર્ચાની સાથે આપણે ઓછા ખર્ચામાં સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ. તો મગફળી જે ખેડૂત મિત્રોને પીળી પડી ગઈ છે એવા ખેડૂત મિત્રોને મગફળી લીલી કરવા માટેનો બેસ્ટ ઉપાય કેવો છે એની આજે વાતચીત આપણે કરવાની છે. કેમ કે મગફળીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. ગુજરાતમાં જીવાદોરી સમાન ખેડૂત મિત્રોનો પાક એટલે આ વર્ષે મગફળીનો પાક બની ગયો છે. તો મગફળીને આપણે લીલી તો કરવી જ પડશે અને આ મગફળી લીલી કરીને પણ આપણે ઉત્પાદન તો વધારે લેવું જ પડશે. તો એની આપણે માહિતીની શરૂઆત કરીએ. એ પહેલાં હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો પાવરફુલ બને અને ખેતીવાડીમાં કંઈક નવું અપનાવે. તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું ઘંટીનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુકમાં આપણું મહત્વનું પેજ છે ખેડૂત પુત્ર ગુજરાતી નામનું, એને પણ ફોલો અને લાઇક કરી દેજો. વિડીયોની આપણે શરૂઆત કરીએ એ પહેલાં તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો એ ક્રેમિટ PBW નામની એક ટ્યુબ છે, ATGC કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી છે. આ ટ્યુબ કપાસમાં આવતી ગુલાબી ઈયળના નિયંત્રણ માટેની છે. તો કપાસમાં જે ખેડૂત મિત્રોને ગુલાબી ઈયળના ખૂબ સારા એવા પ્રશ્ન રહે છે, ઘણી બધી દવા છાંટવા છતાં કંટ્રોલ નથી થતો, તો એનો એક ઉપાય અને સચોટ ઉપાય આપણા ગુજરાત રાજ્યમાં પહેલીવાર આવી ચૂક્યો છે. તો એની વિશે વધારે માહિતી મેળવવા માટે, આ ટ્યુબ મંગાવવા માટે નીચેના કંપનીના કોન્ટેક્ટ નંબરમાં તમે આજે જ ફોન કરીને માહિતી મેળવી શકો છો. હવે સાલી મગફળી તો પીળી પડી ગઈ છે, તો આ મગફળીને કાઢી નાખવી કે શું કરવું, આ મગફળીને લીલી કરવા માટે શું કરવું? તો ખેડૂત મિત્રો એની માટેનો જ ઉપાય છે. તો ઘણા બધા ખેડૂત મિત્રોને લોહ તત્વની ઉણપ રહેવાના કારણે પોતાની જમીનમાં મગફળીનો પાક વાવેલો હોય એ પીળો પડતો જાય છે અને આ પીળી મગફળી પડી જાય એટલે આપણને જોવી નથી ગમતી અને સાથે એમાં સૂયા બેસવાનું જે પ્રમાણ હોય એ ઓછું થતું જાય છે અને બીજા ઘણા બધા પ્રકારના રોગો આવે છે. અને એમાંય ખાસ કરીને વાતચીત કરીએ તો ઉત્પાદનની દ્રષ્ટિએ અત્યારે ખેડૂત મિત્રો સરેરાશ દોડાધાડી કરી રહ્યા છે કે ભાઈ મારે સારું એવું ઉત્પાદન આવે, અને આપણી જેવા જગતના તાતને જો ઉત્પાદન ના આવે તો આ દેશ શું કરે? મહત્વનો પ્રશ્ન એ છે. તો એના માટે ખાસ કરીને જે ખેડૂત મિત્રોને મગફળી પીળી પડે છે એની માટેનો એક નુસ્ખો તમને કહું અને એક પાવડરની પણ વાતચીત કરવાની છે. તો એમાં ખાસ કરીને 1 એકરમાં 125 ગ્રામ ફેરસ સલ્ફેટ નામની જે વસ્તુ આવે એ અને એની સાથે 25 ગ્રામ લીંબુના ફૂલ 1 લીટર પાણીની અંદર એનું દ્રાવણ બનાવીને પંપ દ્વારા આપણે ઘાટો છંટકાવ કરવાનો હોય છે. એમાંય ખાસ કરીને જ્યારે આપણે લીંબુના ફૂલ ઉમેરીએ એ લીંબુના ફૂલ ઉમેરવા ખાસ જરૂરી છે, જેથી કરીને આપણને લોહ તત્વની જે ઉણપ આવે છે એમાંથી જલ્દી બહાર નીકળી શકીએ. આની સાથે મલ્ટીપ્લાયર નામની જે ખેડૂત મિત્રો એક વસ્તુ આવે છે જેનું રિઝલ્ટ ઘણા બધા ખેડૂત મિત્રોએ દમદાર જોયેલું જ છે. તો આ મલ્ટીપ્લાયર 1 કિલોમાંથી 60 પંપ થશે એટલે માત્ર 14 રૂપિયાનું આ મલ્ટીપ્લાયર પડશે. તો આની સાથે ફેરસ સલ્ફેટ સાથે લીંબુના ફૂલ અને પાણી એની સાથે 15 ગ્રામ એક પંપમાં મલ્ટીપ્લાયર પણ આપણે ઉમેરી દેવાનું છે, જેથી કરીને મૂળતંતુનો વિકાસ સારો એવો થશે અને વિકાસની સાથે મગફળી ફરી પાછી લીલી પડવાની ચાલુ થઈ જશે. મલ્ટીપ્લાયર માટે તમારે નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરીને માહિતી મેળવવી હોય તો તમે મેળવી શકો છો, અથવા તો નજીકના એગ્રો સેન્ટર ઉપર જઈને પણ તમે માહિતી મેળવી શકો છો. તો આ રીતના ખેડૂત મિત્રો બીજી કોઈ પણ પ્રોસેસ કરવાની જરૂર નથી. આ ખુદના અનુભવ છે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ આ રીતના પ્રયોગ કરેલા છે અને રિઝલ્ટ પણ મેળવેલા છે. તો તમે પણ રિઝલ્ટ મેળવો અને પીળી પડેલી મગફળીને ફરી પાછી આપણે લીલી કરી દઈએ. તો આવી રીતના અવારનવાર ખેડૂત મિત્રો ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે જોતા રહીશું. જોતા રહો હર હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.